ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અજૈવિક પરિબળો, જેમાં ખાસ કરીને પવન અને પાણી દ્વારા પરાગનયનની ક્રિયાનો અભ્યાસ કર્યો. આજનો આપણો મુખ્ય ટોપિક છે મિત્રો, એમ કહી શકીએ આપણે કે પ્રાણીઓ દ્વારા અથવા તો જૈવિક પરિબળો દ્વારા પરાગનયનની ક્રિયા. હવે જ્યારે મિત્રો જૈવિક પરિબળો દ્વારા પરાગનયનની ક્રિયાની વાત ચાલતી હોય, બરાબર, તો એની અંદર ખાસ આપણે મુદ્દાઓ થોડા ધ્યાનમાં લેવા જોઈએ. હવે મુદ્દાઓ કેવા છે મિત્રો, ધ્યાન આપીએ તો કે મોટા ભાગે અહીંયા જે પુષ્પો હશે રંગબેરંગી હશે, મધુગ્રંથિઓથી ભરપૂર હશે. કેમ? કારણ કે કીટકો, પક્ષીઓ, પ્રાણીઓને પોતાની તરફ શું કરવાના છે? આકર્ષવાના છે, એટલા માટે. બરાબર. બીજું, પરાગરજ જે ખરી એ અહીંયા મિત્રો રોમયુક્ત ચિકાસયુક્ત હોઈ શકે. રોમયુક્ત ચિકાસયુક્ત હોઈ શકે એનું રીઝન શું? કારણ કે જે પેલું મધુગ્રંથિમાંથી મધુરસ પ્રાપ્ત કરવા માટે જે પેલું કીટક આવશે, તો એની ચાંચ છે, એની પાંખો છે, એની શરીર સપાટી છે, એના ઉપાંગો છે, એની સાથે સરળતાથી પેલી પરાગરજ ચોંટી જઈ શકે, એની સાથે મતલબ આગળ જઈ શકે એ માટેની એક પ્રકારની વ્યવસ્થા હોય છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ પ્રકારના ખાસ પરાગરજની અંદર લક્ષણોની વિવિધતા જોવા મળે છે. બરાબર. તો જે આપણે જાણીએ છીએ કે એ વસ્તુ પવન દ્વારા કે પાણી દ્વારામાં પરાગરજમાં એ પ્રોબ્લેમ મતલબ કે એ લક્ષણો જોવા મળતા નહોતા. ચલો, ક્લિયર છે. તો સૌપ્રથમ મિત્રો પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ કે કયા કયા સજીવો, કયા કયા કીટકો આપણને પરાગનયનની ક્રિયામાં હેલ્પફુલ થઈ રહ્યા છે, એટલે કે મદદરૂપ થઈ રહ્યા છે. જો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે, જેમ કે મધમાખી, પતંગિયા, માખી, ભૃંગ કીટકો, બેટલ્સ, મમરીઓ, વોપ્સ, કીડી, ફૂદાઓ, મોથ્સ, પક્ષીઓમાં ખાસ સનબર્ડ, દેવચકલી અને હમિંગબર્ડ, ગુંજન પક્ષી, યાદ રાખવા પડશે મિત્રો, ગુજકેટ પ્લસ નીટ, તથા ચામાચીડિયું જેવા સામાન્ય પરાગવાહકો છે કે જે આપણને પરાગનયનની ક્રિયામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાણીઓ પૈકી કીટકો, ખાસ કરીને મધમાખીઓ, એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. મિત્રો એમસીક્યુ પહેલો કે સૌથી બેસ્ટ પરાગવાહક તરીકે કોણ છે? તો કે મધમાખીઓ. બરાબર. સૌથી પહેલા નંબર ઉપર એ લોકો આવે છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક પ્રાઇમેટ્સ એટલે કે લેમુર, બરાબર, વૃક્ષારોહી, તીક્ષ્ણ દાંતવાળા, કોતરનારા, કર્તનશીલ પ્રાણીઓ, બરાબર, અથવા તો સરીસૃપો જેમ કે ગેકો, ગરોળી અને કાચેન્ડો. બરાબર. તો એ રીતે મિત્રો આપણે એમ કહી શકીએ કે વગેરે કેટલીક જાતિઓ પરાગવાહકો તરીકે નોંધાયેલી છે. તો અહીંયા મિત્રો પરાગવાહકો તરીકે આપણને અમુક પ્રાણીઓ, અમુક કીટકોનો ઉલ્લેખ કરેલો છે, અમુક પક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે, પ્રાઇમેટ્સનો ઉલ્લેખ કર્યો છે કે જે પરાગનયનની ક્રિયામાં ખરેખર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. તો આ બધા જ સજીવોને, આ બધા જ પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય, એમને મિત્રો 100% વ્યવસ્થિત રીતે યાદ રાખીશું. બરાબર. કારણ કે પૂછાવાના ચાન્સીસ પૂરેપૂરા રહેલા છે. જો મિત્રો પ્રાઇમેટ્સમાં લેમુર કીધું છે, વૃક્ષારોહી, તીક્ષ્ણ દાંતવાળા, કોતરનારાને કર્તનશીલ પ્રાણીઓ, આર્બોરિયલ રોડેન્ટ્સ, બરાબર, સરીસૃપોમાં ગેકો, ગરોળી અને કાચિંડો, બરાબર, ગેકો લિઝાર્ડ કે ગાર્ડન લિઝાર્ડ, એ રીતે આપણે એને યાદ રાખીશું. પણ આ બધા જ એક્ઝામ્પલ, પક્ષીઓમાં સનબર્ડ, દેવચકલી, હમિંગબર્ડ, ગુંજન પક્ષી, રેડી. તો આ બધા જ સજીવોને 100% પ્રોપર યાદ રાખજો મિત્રો. પરીક્ષાની અંદર પૂછાવાના પૂરેપૂરા એના ચાન્સ રહેલા છે. જો આગળ શું કહે છે, પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીઓની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના શું કરે? અનુકૂલનો વિકસાવે છે. હા, જેમ કે પુષ્પો રંગબેરંગી હોવા, પુષ્પો નાના હોય તો ઘણા બધા પુષ્પો ભેગા મળી પુષ્પ વિન્યાસ, એક ચોક્કસ વિવિધ આકારનું તૈયાર કરવું જેથી પેલો કીટક આકર્ષાય. પુષ્પોની અંદર, દલપત્રોની અંદર રંગબેરંગી હોવું, એક વિશિષ્ટ પ્રકારની સ્મેલ હોવી. ખ્યાલ આવે છે કે નહીં? આ બધી એક એની વિશેષતાઓ છે મિત્રો. મધુગ્રંથિઓની માત્રા વધારે હોવી, બરાબર. પરાગરજ ખોરાકમાં ઉપયોગ લઈ શકાય, મતલબ કે એકચ્યુઅલી મિત્રો અહીંયા કીટકો, પક્ષીઓને એવોર્ડ પણ આપે છે આ લોકો. પરાગનયન ફ્રીમાં નથી કરાવતા, એમને
મધુગ્રંથિઓમાંથી મધુરસનો એક એવોર્ડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પરાગરજ પણ ખોરાકમાં એ લોકો યુઝ કરી શકે છે. તો એ રીતે એમ પ્લસ પોઈન્ટ બી છે, મતલબ કે એવું નથી કે એકલું પરાગનયન વનસ્પતિઓના પુષ્પો માટે જ ફાયદાકારક છે, સામે પેલા કીટકો પક્ષીઓને પણ એટલો જ ફાયદો થતો જોવા મળે છે. મોટા ભાગના કીટ પરાગિત પુષ્પો મોટે ભાગે મોટા, રંગબેરંગી, સુગંધ, મધુરસથી સમૃદ્ધ હોય છે. બરાબર. જ્યારે પુષ્પો નાના હોય ત્યારે ઘણા પુષ્પો એકઠા થઈ પુષ્પ વિન્યાસ બનાવે છે. રાઈટ. જેથી તે ધ્યાન આકર્ષક બને અને પ્રાણીઓ પુષ્પોના રંગ અથવા તો સુગંધથી શું થાય, આકર્ષાય છે. બરાબર. માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા દુર્ગંધ સર્જે છે. માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા એક વિશિષ્ટ પ્રકારની શું દુર્ગંધ મતલબ સર્જતા હોય છે. પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર રિવોર્ડ પણ આપે છે મિત્રો. એટલે સામે ફાયદો પણ આપે છે કે ભાઈ એકલો અમે તમારો ફાયદો નથી ઉઠાવતા, તમને પણ સામે લાભ આપીશું. પેલું કહેવાય ને એક હાથ લે એક હાથ દે જેવી સ્થિતિ છે મિત્રો. બરાબર. સરળ ભાષામાં એક યાદ કરાવો તો મિત્રો પેલો વાટકી વ્યવહાર, કે ભાઈ આપણે કોઈ બાજુવાળાના ઘરે કંઈક સારું આપતા હોઈએ બનાવીને, બરાબર, અને એ જોઈએ આપણે એક વાર આપીએ, 2 વાર આપીએ, બરાબર, પણ પછી એમ થાય કે 2 વાર નથી આપણે આપ્યું ને નથી આપતા કાંઈ, તો ત્રીજી વાર બંધ કરી દઈએ છીએ અને એ મોકલે તો આપણો આ વ્યવહાર કન્ટિન્યુ ચાલે છે. મતલબ એક હાથ લે એક હાથ દે જેવી સ્થિતિ છે મિત્રો. બંને બાજુ ફાયદો જોવાતો હોય છે. રેડી ને? આગળ શું કહે છે જોઈએ. મધુદ્રવ્ય, બરાબર, નેક્ટર અને પરાગરજ એ પુષ્પ દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર છે. એક સામાન્ય શું છે મિત્રો? પુરસ્કાર છે. આ પુરસ્કારની પ્રાપ્તિ હેતુ આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના શું હોય સંપર્કમાં આવે છે. બરાબર. કે એક પુષ્પની અંદર પરાગરજ એ તો મધુગ્રંથિમાંથી મધુરસ શોષવા ગયા છે, પણ પરાગાશયના સંપર્કમાં આવવાથી પરાગાશયના સંપર્કમાં આવવાથી પરાગરજ એના ઉપર શરીર ઉપર સપાટી ઉપર ચોંટી જતી હોય છે. હવે એ કીટક કે એ પક્ષી ફરી પાછું આગળ કોઈ બીજા પુષ્પ ઉપર જઈને બેસે તો એની પરાગરજ ત્યાંના પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર શું થાય? સ્થાપિત થતી જોવા મળે છે. રેડી ને? આ પ્રાણીઓના દેહ પરાગરજનું આવરણ મેળવે છે અને પ્રાણીઓ દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચિકાસયુક્ત હોય છે. જ્યારે આ પ્રાણી પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે ત્યારે પરાગનયન થાય છે. અને આ મિત્રો પરાગનયનના ટોપિકમાં મેં તમને ફોટોગ્રાફ દ્વારા સમજાવેલું. બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો એક કીટક દ્વારા પરાગનયન માટેનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. એકચ્યુઅલી એ એનો ફાયદો શોધે છે, પણ વનસ્પતિને એનો પણ ફાયદો થઈ રહ્યો છે. એટલે બંને સજીવોનો શું થઈ રહ્યો છે? એકબીજાને ફાયદો થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? એટલે એક સામાન્ય પુરસ્કાર તો ફિક્સ થઈ ગયો મિત્રો. શું કે ભાઈ જે કીટક છે, પક્ષી છે, એના માટે પરાગનયન માટે એને પરાગરજ મધુરસ ફ્રીમાં પ્રાપ્ત થવાનો છે. ફ્રીમાં એટલે બંનેને એકબીજાની સામસામે લેવડ દેવડ સાથે. બરાબર કે નહીં? હવે વાટકી વ્યવહાર જો. ઓકે, હવે આગળ વાત કરીએ મિત્રો તો એના કરતાં પણ અલગ એવોર્ડ મળતા હોય છે, મતલબ પુરસ્કાર. અને એવો જ એક પુરસ્કારનો અહીંયા ઉલ્લેખ કર્યો છે મિત્રો. બરાબર. એનો ફોટોગ્રાફ બી આપણે મૂકીશું કે જેથી તમને ખબર પડે. કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે છે. ઈંડા મૂકવા માટેનું પુષ્પની અંદર સ્થાન પૂરું પાડે. ખ્યાલ આવ્યો? એટલે એ ઈંડામાંથી એનો બચ્ચાનો સરળતાથી પછી વિકાસ થઈ શકે. બરાબર. એને અલગથી માળો બનાવવો પડે નહીં. તેનું ઉદાહરણ છે મિત્રો સુરણ, એમ્બ્રોફોફેલસ નું ઊંચું પુષ્પ. તે પુષ્પ પોતે 6 ફૂટની ઊંચાઈ ધરાવે મિત્રો. 6 ફૂટની ઊંચાઈ ધરાવતું પુષ્પ. બરાબર. અમારી જેટલી હાઈટ ધરાવતું. એટલે વિચારી શકાય આટલું ઊંચું પુષ્પ. અને એની અંદર ઈંડા મૂકવાની વાત કરે છે. અને સુરણનું પુષ્પ મગજમાં બેસતું નથી, તો આપણે એનો ફોટોગ્રાફ જોઈશું જેથી આપણા મગજમાં પણ એ બેસે કે નહીં ખરેખરમાં આવું પુષ્પ છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકાય છે આ એનું પુષ્પ છે. બરાબર. અહીંયા 2 વ્યક્તિઓ ઉભેલા છે. એની હાઈટ કરતાં તો કેટલું ઊંચું પુષ્પ જોઈ શકાય છે. બરાબર કે નહીં? હવે મગજમાં ઉતરે છે ને? રેડી? આ સુરણ પુષ્પ જ છે. બરાબર. આ પણ એ જ બીજો એક ફોટોગ્રાફ. હવે તમે આ જ વસ્તુ એનું ઇંગ્લિશ નામ તમે ગૂગલમાં લખશો તો બી તમને આ ફોટો સરળતાથી જોવા મળી જશે. રેડી? તો સીધી વસ્તુ છે. આટલું મોટું પુષ્પ હોય તો એની અંદર તો સરળતાથી ઈંડા મૂકી શકે છે. બરાબર. એને માળો બનાવવાની ઝંઝટ ગઈ અને સામે પેલાને
પરાગનયનની ક્રિયામાં શું કરે, મદદરૂપ થાય છે. તો ખરેખર આ બહુ મોટો પુરસ્કાર કહી શકાય. ઘર બનાવવું નહીં પડ્યું, માળો બનાવવો નહીં પડ્યો અને ઈંડા મૂકવાની વ્યવસ્થા. બરાબર કે નહીં? રેડી? તો ફરીથી એકવાર જુઓ, કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડા મૂકવા માટેનું સલામતી સ્થાન પૂરું પાડે છે. બરાબર? તેનું ઉદાહરણ છે સુરણનું ઊંચું પુષ્પ, અને એની ઊંચાઈ કેટલી આપી છે? 6 ફૂટ સુધીની એની ઊંચાઈ હોય છે. મિત્રો, આ ખાસ ધ્યાન આપજો. આવો જ એક આંતરસંબંધ ફૂદાની જાતિઓ અને યુક્કા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે. ફૂદાની જાતિઓ અને યુક્કા વનસ્પતિ, મિત્રો, MCQ પૂછાઈ શકે. દરેક ઉદાહરણ, દરેક એક્ઝામ્પલ પ્રોપર યાદ રાખીશું. જ્યાં બંને જાતિઓ ફૂદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી. બંનેને એકબીજાની જરૂર છે. બરાબર? જો ફૂદા મતલબ એ વિસ્તારમાંથી ગાયબ થઈ જશે તો એ વનસ્પતિઓ પણ ધીરે ધીરે ગાયબ થઈ જશે, કારણ કે એનું પરાગનયન આ ફૂદા દ્વારા થતું હોય છે યુક્કા વનસ્પતિમાં. ચલો, ક્લિયર? ફૂદા પોતાના ઈંડા બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા શું થાય? પરાગિત થાય છે. એટલે ફૂદા ઈંડા મૂકે છે અને પુષ્પને સામે શું ફાયદો થાય છે? પરાગિત થતું હોય, મતલબ પરાગનયનની ક્રિયામાં મદદરૂપ કરતું હોય છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રેડી ને? જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે ફૂદાની ઈયળ કે ડીંબ ઈંડામાંથી બહાર આવે છે. મતલબ તમે જુઓ, ફલન કેટલી તાલમેલ છે એ વસ્તુ જોવા જેવી છે. કે પેલી બાજુ આપણે એમ કહી શકીએ કે ફલન થયું અંડકમાંથી, આપણે જાણીએ છીએ કે બીજની રચના થાય છે. બરાબર? તો અંડકમાંથી બીજનો વિકાસ શરૂ થાય એ જ દરમિયાન ઈયળ, જે ખરી મિત્રો એટલે કે જે ફૂદાના ઈંડા હતા એમાંથી એની ઈયળ કે ડીંબ બહાર આવે છે. મતલબ કેટલો તાલમેલ છે, કારણ કે જેવું બીજ બનશે, ફલનની ક્રિયા થશે એટલે બાકીના પુષ્પી ચક્રો ખરી પડવાના છે. તો બની શકે જો ઈંડા એમના એમ રહેતા તો એ ઈંડા ડેમેજ થઈ જતા, જમીન ઉપર પછડાઈને કે તૂટીને કે કોઈ બીજો પરોપજીવી એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેતો. બરાબર? પણ બંનેનો સાથે તાલબદ્ધતા તમે જુઓ. પેલી બાજુ અંડક બીજમાં કન્વર્ટ થાય છે તો અહીંયા ઈંડામાંથી ઈયળ બહાર નીકળે છે. બરાબર? તો કેટલી તાલમેલ છે બેની વચ્ચે એ ખરેખર સુસ્પષ્ટ અહીંયા આપણને જોવા મળે છે. ચલો, ક્લિયર? તમે શા માટે નીચે આપેલી વનસ્પતિઓના પુષ્પોનું અવલોકન કરતા નથી? મિત્રો, અહીંયા તમને હવે અમુક થોડી પુષ્પોનું અવલોકન કરવાની વાત કરેલી છે. જેમ કે મિત્રો, કાકડી, કેરી, પીંપળ, કોથમીર, પપૈયું, ડુંગળી, લોબિયા, કપાસ, તમાકુ, ગુલાબ, લીંબુ, નીલગીરી, યુકેલિપ્ટસ, કેળા. બરાબર? તે શોધવાનો પ્રયત્ન કરો કે કયા પ્રાણીઓ તેમની મુલાકાત લે છે અને તેઓ પરાગવાહકો છે કે નહીં. તમે ધીરજપૂર્વક કેટલાક દિવસ સુધી પુષ્પોનું અવલોકન કરો અને દિવસના જુદા જુદા સમયે તમે તે પણ જાણવાનો પ્રયત્ન કરો કે પુષ્પોના લક્ષણો અને તેમની મુલાકાત લેતા પ્રાણીઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. એક સરસ મજાનું વર્ક તમને અહીંયા આપેલું છે મિત્રો, કે આ જે પુષ્પો જે ખરા, બરાબર, આ જે વનસ્પતિઓ જે આપણને આપી છે, કાકડી, કેરી, પીંપળ, કોથમીર, પપૈયું, ડુંગળી, લોબિયા, કપાસ, તમાકુ, ગુલાબ, લીંબુ, નીલગીરી. બરાબર? જો તમારી આજુબાજુ હોય તો 3-4 ટાઈમ તમે ત્યાં આટા મારો. કલાકો સુધી બેસવું પડે, કારણ કે આ ધીરજનું કામ છે. બરાબર? કેમ પક્ષી આવતું નથી એમ બૂમા નહીં પડાય. બરાબર? એ જમતી વખત આપણે મમ્મી ઉપર દાદાગીરી કરી શકીએ, રોટલી આવવા દે, સબ્જી આવવા દે, ગરમ ગરમ જોઈએ, આ છે તે છે, નખરા ચાલી જાય. અહીંયા થોડી ધીરજ રાખવી પડે. બરાબર? તો એ ધીરજમાં એવું છે કે પક્ષીઓ કયા કયા મુલાકાત લે છે, કોણ પરાગવાહક તરીકે ભાગ ભજવે છે, એવું તમને અહીંયા કીધેલું છે. બરાબર? હવે એ તમારી મરજી, તમે એને મતલબ કે જઈને અવલોકન કરવા માંગતા હોય તો પ્લીઝ જઈ શકો છો. બરાબર? અને એક નોંધ પણ બનાવજો, એટલે કાગળ, નોટ પેન બધું વ્યવસ્થિત એની એક નોંધ કરતા રહેજો. બરાબર? કે જેથી આપણે એને પ્રોપર વેમાં અભ્યાસ કરે એવું કહી શકાય. રેડી ને? ઓકે, હવે જુઓ મિત્રો, આપણને શું કીધું છે છેલ્લે કે ભાઈ તમે પુષ્પોના લક્ષણો અને તેમની મુલાકાત લેતા પ્રાણીઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. કાળજીપૂર્વક અવલોકન કરો કે કોઈ મુલાકાતી પરાગાશય અને પરાગાશયના સંપર્કમાં આવે છે. એ પણ એક માહિતી આપણને અહીં આપેલી છે. ફક્ત આવા જ મુલાકાતીઓનો પરાગનયન પ્રેરે છે. ઘણા કીટકો પરાગનયન પ્રેર્યા વગર પરાગરજ અને મધુરસનો ઉપયોગ કરે છે. મિત્રો, આ લૂંટારુઓ, ચોર પ્રકૃતિવાળા, બરાબર, કે પોતે ફાયદો લઈ લીધો, પછી વનસ્પતિનું જે થવું એ થાય, આપણું કામ થઈ ગયું તો આપણે ત્યાંથી નીકળી જઈએ, એના જેવી વાત થઈ ગઈ મિત્રો. બરાબર? તો ઘણા કીટકો એવા પણ છે કે જે પરાગનયન પ્રેર્યા વગર પરાગરજ અને મધુરસનો ઉપયોગ લઈ
ત્યાંથી રફુ ચક્કર થઈ જતા હોય છે મિત્રો. આવા લોકોને લૂંટારુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એવું નથી કે હું લૂંટારુ શબ્દ વાપર્યું છું, એનસીઈઆરટી બુકની અંદર પણ આ લૂંટારુ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. બરાબર. જો આ પુષ્પ મુલાકાતીઓને પરાગરજ મધુરસના લૂંટારુઓ કહેવાય છે. બરાબર. અને તમે કદાચ પરાગ વાહકોને ઓળખી પણ શકશો અથવા ન પણ ઓળખી શકો, પરંતુ એ ચોક્કસ છે કે તમે તમારા પ્રયત્નોને માણશો. હવે પ્રયત્નોને માણવાની વાત ચાલે છે મિત્રો, તો એ તો આપણા કહેવાય ને કે આંતરિક ઈચ્છાઓ ઉપર રહેલું છે, પસંદ નાપસંદ ઉપર રહેલું છે. પરંતુ એટલી વસ્તુ તો ફિક્સ છે મિત્રો કે એની અંદર તમારે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. એમાં કોઈ ઉતાવળિયું ચાલે નહીં કે ભાઈ કેમ પક્ષી આવતું નથી કે કેમ પરાગનયનની ક્રિયા પ્રેરતું નથી. બરાબર. પણ એનું તમારે ધીરજ શાંતિપૂર્વક અભ્યાસ કરો તો 100% તમને રિઝલ્ટ મળી શકે છે. બરાબર. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આજના જે ટોપિક છે એની અંદર ખાસ આપણે જે ચર્ચા કરી છે એ મિત્રો કે ભાઈ પરાગનયનની જે ક્રિયા છે, કઈ ક્રિયા મિત્રો? પરાગનયનની, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પવન અને પાણી દ્વારા એટલે કે અજૈવિક પરિબળો દ્વારા પરાગનયનની ક્રિયા પ્રેરી હતી. તો આજના લેક્ચરની અંદર ખાસ આપણે ચર્ચા કરી મિત્રો કે ભાઈ કીટકો, પક્ષીઓ, લેમર, બરાબર, કે જે પ્રાઇમેટ્સ જે ખરા, રેડી, તો એ બધી જાતિઓ પરાગનયનની ક્રિયામાં કેવી રીતે મદદરૂપ થાય છે એની ચર્ચા કરી. પરાગરજના લક્ષણો કેવા, વનસ્પતિઓ કેવા પુષ્પો ધરાવે છે, એનો પુષ્પ વિન્યાસ કેવો હોય છે. બરાબર. પુરસ્કારની વાત થઈ. બરાબર. આ બધા પોઈન્ટ્સ છે મિત્રો, એને સરળતાથી યાદ રાખવા માટેના. પુરસ્કાર પરાગરજનો પુરસ્કાર છે, મધુગ્રંથિ મધુરસનો પુરસ્કાર છે. પછી આપણે ઈંડા મૂકવાની વાત આવી. સુરણનું પુષ્પ જે 6 ફૂટ જેટલી હાઈટ ધરાવે છે. બરાબર. પછી ફૂદા અને યુકા વનસ્પતિનું એક એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલું છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધા પુરસ્કારોની વાત થઈ. અને છેલ્લે લૂંટારુઓની પણ વાત થઈ. છેલ્લે કોની વાત થઈ મિત્રો? લૂંટારુઓની પણ વાત થઈ કે ભાઈ અમુક એવા પણ છે સજીવો કે કીટકો કે જે પરાગરજ મધુરસ ફ્રીમાં લઈ જાય છે, પરંતુ વનસ્પતિને પરાગનયનની ક્રિયામાં હેલ્પ કરતા નથી. તો એવા પણ હોઈ શકે છે. રેડી. તો અહીંયા મિત્રો આપણો આ ટોપિક કયો? તો કે પ્રાણીઓ દ્વારા પરાગનયનની ક્રિયા એ સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ થાય છે. રેડી. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર કટ થઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો આપણો બીજો ટોપિક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, આઉટબ્રીડિંગ ડિવાઇસીસ. હવે મિત્રો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ છે શું? એકચ્યુઅલી મોટાભાગે સપુષ્પી વનસ્પતિઓમાં દ્વિલિંગી પુષ્પો એટલે કે ઉભયલિંગી પુષ્પો જોવા મળે છે. બરાબર. મતલબ એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર પણ હોય અને એક જ પુષ્પની અંદર પુંકેસર પણ હોય. બરાબર. હવે આવી સ્થિતિમાં થાય છે શું મિત્રો? સમજો ખાસ કે ભાઈ પોતાની પરાગરજ પોતાના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર શું થાય? સ્થાપિત થાય છે, જેને આપણે ઓટોગેમી મતલબ કે સ્વફલન તરીકે ઓળખીએ છીએ. હવે પ્રોબ્લેમ એ છે કે જો સ્વફલન જ થયા કરે, બરાબર, તો ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ કે નવા લક્ષણો વાળી તો કોઈ ઘટના જોવા જ ન મળે. બરાબર ને? ઇનબ્રીડિંગ જ થયા કરે. એટલે વનસ્પતિઓ જાણી જોઈને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ પ્રેરવા માટેના પ્રયત્નો કરતી હોય છે. બરાબર. જેમાં ટોપિક આવશે પૃથક પક્વતા. હા, શું મિત્રો? પૃથક પક્વતા પહેલો એક ટોપિક અંદર ચર્ચા આવશે મિત્રો. ત્યાં જ્યાં પોઈન્ટ આવે ને ત્યાં તમારા બાજુમાં અહીંયા બધો ઘણો બધો સ્પેસ આપેલો છે, ત્યાં લખી દેવાનું કે ભાઈ આ પોઈન્ટ તો કે પૃથક પક્વતા. એટલે એમાં છે શું એ સમજો મિત્રો કે ભાઈ વનસ્પતિઓ એવો પ્રયત્ન કરે કે સ્વફલન ન થાય. સમજો મિત્રો, સ્વફલન ટાળવા માટેનો પ્રયત્ન કે જેથી શું થાય? પરફલન પ્રેરાય. અને પરફલન પ્રેરાય, સમજો, પરફલન પ્રેરાય તો વનસ્પતિમાં ઉદ્વિકાસ, નવા લક્ષણો આવવાના ચાન્સીસ રહે. રેડી. હા, એ બની શકે કે સારા આવે ને ખોટા બી આવી શકે, પણ સ્વફલનમાં તો એના જ પિતૃના લક્ષણો સંતતિમાં વારંવાર ઉતરી આવે. જો સ્વફલન જ તૈયાર કરતું હોત તો મિત્રો આજે ઉદ્વિકાસની અંદર આટલી બધી વનસ્પતિઓ, આટલા બધા પ્રાણીઓ જોવા મળ્યા ન હોત. એટલે પરફલન થવું જરૂરી છે. તો એના માટે વનસ્પતિઓ પણ પ્રયત્નશીલ છે. બરાબર. જેમાં મેં એક શબ્દ વાપર્યો હમણાં, પૃથક પક્વતા. પૃથક પક્વતા એટલે પહેલી પક્વતા, મતલબ દ્વિલિંગી પુષ્પ છે. સમજી લો કેવું પુષ્પ છે? દ્વિલિંગી પુષ્પ છે. બરાબર. તો બની શકે કે પુંકેસર પહેલા પરિપક્વ બની જાય, એટલે એનું પરાગાસનમાંથી પરાગરજ મુક્ત થયું હોય ત્યારે સ્ત્રી કેસરનું પરાગાસન ગ્રહણશીલ જ ના હોય.
मतलब परागरजने स्वीकारे ज नहीं। तो पुंकेसर पहला परिपक्व बनी गયું, तो એ પૃથક એટલે પહેલા પરિપક્વ બનો। તો ઘણી વનસ્પતિઓમાં પુંકેસર પહેલા પરિપક્વ બની જતા હોય। તો ઘણી વનસ્પતિઓમાં સ્ત્રી કેસર પહેલા પરિપક્વ બને, એટલે કે સ્ત્રી કેસરનું પરાગાસન પહેલા ગ્રહણશીલ બની જાય, પણ એના પુષ્પનું પુંકેસર પરિપક્વ બન્યું જ ના હોય, તો એ વખતે તો બીજું જ કોઈ પરાગરજ આવીને સ્થાપિત થશે। ખ્યાલ આવે છે કે નહીં? તો આ શબ્દને મિત્રો પૃથક પક્વતા તરીકે ઓળખવામાં આવે છે। તો આવા વર્ડ સાથે 3-4 પોઈન્ટ છે જે અહીંયા આપેલા છે, પણ એનું પ્રોપર હેડિંગ નથી આપ્યું, તો ત્યાં હું જ્યાં કહું એરો બતાવું ત્યાં તમારે એનું સાઈડમાં એ નામ વર્ણન કરી દેવું। ચલો, ક્લિયર છે? રેડી ને? જો શું કહે છે, મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે, કારણ કે દ્વિલિંગી પુષ્પો હોય તો, બરાબર। સતત સ્વપરાગનયને અંતર સંવર્ધન દબાણ ઇનબ્રીડિંગ ડિપ્રેશનમાં પરિણમે છે, બરાબર। સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયને અવરોધવા અને પરપરાગનયને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે, બરાબર કે નહીં? કારણ કે વનસ્પતિ પણ ઈચ્છે છે કે પોતાનો ઉદ્ધ વિકાસ થાય, નવા લક્ષણો પ્રેરાય, કારણ કે એના લક્ષણો જળવાઈ રહેશે તો બદલાતા પર્યાવરણ સાથે ટકી શકશે નહીં। આપણે નથી કહેતા કે સમાજની અંદર કંઈક ફેરફાર આવવો જરૂરી છે, રેડી, એની સાથે આપણે તાલ મિલાવવું પણ જરૂરી છે, રેડી। જો ઓનલાઈન શિક્ષણની શરૂઆત થઈ, બધા જ બોર્ડ વર્ક સાથે ભણાવતા હતા, પણ એમ કહેતા રહીએ કે નહીં અમે તો ઓનલાઈન નહીં જ ભણાવીએ, તમે એમ કહેશો કે નહીં અમે તો ઓનલાઈન નહીં જ ભણો કે અમે નહીં જ ભણીએ, તો એ મતલબ કે પર્યાવરણ ચેન્જ થયું, કોરોના આવ્યો તો આપણે બધાએ અમે બી ઓનલાઈન ભણાવતા થઈ ગયા, તમે ઓનલાઈન ભણતા થઈ ગયા, મતલબ પરિસ્થિતિને દરેક અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે। જો એ ન થાય તો રિઝલ્ટ ખરાબ, શિક્ષક ઘર ભેગો થઈ જશે, સ્ટુડન્ટ રખડતો થઈ જશે, બરાબર। એટલે દરેકે પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધવી છે। તો વનસ્પતિ પણ વારંવાર સ્વફલન થાય એના કરતાં પરપરાગનયન પ્રેરાય તો કંઈક નવા લક્ષણો, નવા જનીન બંધારણ તૈયાર થાય, જેના કારણે નવી જાતિમાં ફેરફારો થવાને કારણે બદલાતા પર્યાવરણ સાથે પોતાની જાતિને શું કરે, ટકાવી શકે। એટલા માટે વનસ્પતિઓ પણ સ્વફલનને ટાળી શું પ્રેરતી હોય, પરફલન પ્રેરવાનો પ્રયત્ન કરતી હોય છે, એવું આપણે કહી શકીએ છીએ। રેડી? હવે મિત્રો પહેલો પોઈન્ટ આવશે શું, પૃથક પક્વતા। જુઓ, કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી। પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ ન હોય એટલે પરાગાસનમાંથી પરાગરજ મુક્ત થઈ પણ સ્ત્રી કેસર તૈયાર ન હોય, એનું પરાગાસન ગ્રહણશીલ જ ના હોય, ભાઈ તું પરાગરજ મારે લેવું જ નથી, હમણાં હું પરિપક્વ નથી, બરાબર। તો બીજી સ્થિતિમાં એવું હોય કે સ્ત્રી કેસર પહેલા પરિપક્વ થઈ જાય અને પરાગાશય પરિપક્વ ન બની હોય, પરાગરજ મુક્ત ન કરે, મતલબ આવા પોઈન્ટમાં કહેવાય પૃથક પક્વતા। અહીંયા તમે સાઈડમાં લખી શકો છો પૃથક પક્વતા, રેડી। હવે પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલા જ પરાગરજ શું થઈ જાય, મુક્ત થઈ જાય, અને પરાગરજ મુક્ત થાય તે ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય, રેડી। તો આવી સ્થિતિને મિત્રો પૃથક પક્વતા તરીકે ઓળખવામાં આવે છે। ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રેડી? અચ્છા મિત્રો, અહીંયા હવે તમારે બીજું હેડિંગ અહીંયા તમારે સાઈડમાં મારવાનું રહેશે, ભૌતિક અવરોધ। શું મિત્રો? ભૌતિક અવરોધ। હવે એની અંદર કેવું છે કે ભૌતિક અવરોધમાં એવું હોય કે દ્વિલિંગી પુષ્પ છે, બરાબર, પરંતુ આમ તો નોર્મલી શું હોય મિત્રો, પુંકેસર તંતુ લાંબા હોય, બરાબર, અને સ્ત્રી કેસર પરાગવાહિની નાની હોય, વચ્ચેના સેન્ટરમાં ભાગમાં ગોઠવાયેલી હોય, રાઈટ, એટલે પરાગરજ એના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ જતી હોય સરળતાથી। પરંતુ ભૌતિક અવરોધ એટલે સ્થાન ફેરમાં ફેરફાર હોય, મતલબ પુંકેસર તંતુ વધારે લાંબુ હોય જે બહારની તરફ નમી ગયો હોય, કે જેથી એની પરાગરજ એના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવવા માટે મતલબ તૈયાર ન હોય, મતલબ આવી શકતી ન હોય, એવી સ્થિતિ હોય। અથવા એવું બને પરાગવાહિની લાંબી બની જાય એટલે પરાગાસન સૌથી ટોચ ઉપર પહોંચી જાય, મતલબ દૂર સુધી પહોંચી જાય, અને પુંકેસર તંતુ ટૂંકા હોય। ખ્યાલ આવે છે કે નહીં? એટલે પુષ્પની અંદર પુંકેસર તંતુની હાઈટ અહીંયા છે, જ્યારે પરાગવાહિની અહીંયા ઉપર છે, તો અહીંથી તો કોઈ પરાગરજ ઉડીને ઉપર તો જવાનું નથી। ખ્યાલ આવે છે કે નહીં? રેડી? તો આવી સ્થિતિમાં મિત્રો આપણે એવું કહી શકીએ આ ભૌતિક અવરોધ કહેવાય કે ભાઈ સ્વફલનને ટાળવા માટેનો એક પ્રયત્ન, બરાબર। જો બીજો પોઈન્ટ એ જ છે કે ભાઈ બીજી કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે, જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારે આવી શકતી નથી, બરાબર। આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને શું કરે, અવરોધે છે, ઓટોગેમીને અટકાવવા સાથે સંકળાયેલી છે। તો બે પ્રયુક્તિઓ થઈ, પહેલી પૃથક પક્વતા। શું મિત્રો?
પહેલી પૃથક પક્વતા મતલબ પહેલા પરિપક્વ બની જવું, બેમાંથી એક થોડા સમય માટે વહેલા પરિપક્વ બની જાય એટલે બીજું પરિપક્વ બને એ પહેલા એના મતલબ નરજન્યુઓ કે માદાજન્યુઓ સક્રિય થઈ ગયા હોય, ખ્યાલ આવ્યો? તો એને પૃથક પક્વતા કહેવાય. અને બીજો ભૌતિક અવરોધ, સ્થાનમાં ચેન્જીસ હોય, લંબાઈમાં ફેરફાર હોય, જેના કારણે આપણે એમ કહી શકીએ કે સ્વફલન ટાળી શકાય છે, ઓટોગેમી અટકાવી શકાય છે. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? મિત્રો અહીંયા ત્રીજી પ્રયુક્તિ જુઓ મિત્રો, ત્રીજી પ્રયુક્તિ તે અંતઃસંવર્ધનને અટકાવે છે. બરાબર, સ્વ અસંગતતા એને કહેવાય મિત્રો, સેલ્ફ ઇનકમ્પાટિબિલિટી તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા સ્વ અસંગતતા, બરાબર, તો અહીંયા એક આ ત્રીજી પ્રયુક્તિ છે, બરાબર, કે આપણે એમ કહી શકીએ કે એક પ્રકારે તમારે અહીંયા સ્વ અસંગતતા હેડિંગ મારી શકો, બરાબર, જે બુકમાં આપ્યું છે, અથવા સ્વવંધ્યતા શબ્દ પણ તમે વાપરી શકો છો. સ્વવંધ્યતા મતલબ એવી સ્થિતિમાં કેવું હોય કે જે પરાગાશય ખરું ને એની એ વંધ્ય પ્રકારની હોય, મતલબ કે પરાગરજ પ્રોપર નિર્માણ કરે નહીં, એટલે પોતાની પરાગરજ પોતાની સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડે તો પણ આગળ વિકાસ નહીં પામે. કેમ? કારણ કે અહીંયા પરાગરજ કેવી છે મિત્રો? વંધ્ય છે, ખ્યાલ આવ્યો? એટલે એ પરાગરજ વિકાસ ન પામે એટલે બીજા પુષ્પની જ પરાગરજ ત્યાં આવશે, ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા સ્વવંધ્યતા પણ કહી શકીએ અથવા તો સ્વ અસંગતતા પણ કહી શકાય છે, બરાબર. આ એક જનીની ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને કે અવરોધીને, એટલે કે તે જ પુષ્પ અથવા તો તે જ વનસ્પતિના અન્ય પુષ્પ, બરાબર, સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને શું કરે? અવરોધી અંડકને ફલિત થતો શું કરે? અટકાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે એ વનસ્પતિની એ જ વનસ્પતિનું પુષ્પ કે બીજી એટલે એના જ વનસ્પતિનું પુષ્પની પરાગરજ કે એ જ વનસ્પતિના બીજા પુષ્પની પરાગરજ ત્યાં સ્થાપિત થઈ જ ના શકે, એની પરાગનલિકાનો વિકાસ જ ન થાય, એટલે એક પ્રકારે વંધ્ય પ્રકારની પરાગરજ હોય. એટલે એવી સ્થિતિમાં શું થવાની? બીજી જ વનસ્પતિની પરાગરજ આવીને ત્યાં સ્થાપિત થશે, એટલે જનીનિક ફેરફાર થયો. તો એને આપણે એમ કહી શકીએ પરપરાગનયન માટે પ્રેરવા માટેનું એક મહત્વનું ત્રીજું પરિબળ, એટલે મિત્રો આપણે શું કહીએ? સ્વ અસંગતતા અથવા તો આપણે સ્વવંધ્યતા તરીકે ઓળખી શકીએ છીએ. હવે ચોથું અને સૌથી બેસ્ટ ઓપ્શન મિત્રો, એકલિંગી પુષ્પોનું નિર્માણ કરવું. દ્વિલિંગી પુષ્પ હોય તો સ્વફલન થાય ને. કેવું પુષ્પનું નિર્માણ કરવું મિત્રો? એકલિંગી, મતલબ પુષ્પની અંદર કાં તો એકલું પુંકેસર જ હોય કાં તો એકલું સ્ત્રી કેસર જ હોય, એટલે કે નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગમાં તૈયાર કરવા. હવે મિત્રો નર પુષ્પો અને માદા પુષ્પોની વાત આવે તો આગળ 11માં પણ ચર્ચા કરી અને આ ચેપ્ટરમાં એક સદની શબ્દ મેં પહેલા ચર્ચા કરી ગયો છું કે નર અને માદા પુષ્પો જો એક જ છોડ ઉપર આવેલા હોય, જેમ કે આપણે મકાઈમાં જોઈ ગયા ફોટોગ્રાફ સાથે, નર પુષ્પો ટોચ ઉપર હતા, માદા પુષ્પો નીચે કક્ષ ભાગે આવેલા હોય છે, રેડી? તો એને એક સદની તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? એક સદની. અને પપૈયા જેવી વનસ્પતિઓમાં નર પુષ્પો એક છોડ ઉપર, માદા પુષ્પો બીજા છોડ ઉપર, રેડી? તો એક નર છોડ થઈ ગયો, એક માદા છોડ થઈ ગયો, તો તે ટોટલી બંને અલગ અલગ થઈ જશે. તો ત્યાં તો 100% પરપરાગનયન જ થવાનું છે, રેડી? હા, એક સદની એને દ્વિસદની કહીશું. જ્યારે એક સદની વનસ્પતિઓ જે મકાઈ ને બધી કે જે એક જ છોડ ઉપર નર પુષ્પો અને માદા પુષ્પો આવેલા છે, ત્યાં તમે સ્વફલન અટકાવી શકો છો, કારણ કે પુષ્પ બદલાઈ ગયું ને પરાગરજ માટેનું. પરંતુ એના જ વનસ્પતિનું પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો ગેટેનોગેમી તો થવાનું ને, બરાબર? એટલે તમે સ્વફલન અટકાવી શકો છો પણ ગેટેનોગેમીને અટકાવી શકતા નથી. કઈ વનસ્પતિઓમાં? એક સદની વનસ્પતિઓમાં. જ્યારે દ્વિસદની વનસ્પતિઓ નર અલગ માદા અલગ છોડ, તો એમાં તો ઓટોગેમી અને ગેટેનોગેમી બંનેને અટકાવી શકો છો. ડાયરેક્ટ ઝેનોગેમી મતલબ કે પરવશ પ્રેરાતું હોય છે અને એમાં 100% પરપરાગનયનની ક્રિયા પ્રેરાતી જોવા મળે છે, બરાબર? તો લાસ્ટ પોઈન્ટ મિત્રો એના ઉપર જ છે. જુઓ, સ્વપરાગનયનને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે કે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા, બરાબર? જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ ઉપર ઉગતા હોય, જેને આપણે શું કહીએ મિત્રો? એક સદની. જેવા કે દિવેલા અને મકાઈ સ્વફલન અટકાવી શકે છે. એક જ વનસ્પતિ ઉપર નર અને માદા પુષ્પો આવેલા તો સ્વફલન અટકી શકે, પરંતુ ગેટેનોગેમી નહીં, બરાબર? હવે આમાં જેને તકલીફ પડતી ને આગળનો વિડીયો પાછો જોવો, એની અંદર સરસ મજાના ફોટોગ્રાફ સાથે જે આપણે હતું ને સ્વફલન, પરફલન અને પરવશ, એ ટોપિક જોશો તો ક્લિયર થશે, કારણ કે મકાઈનો જ એમાં ઉલ્લેખ કરેલો છે. અને એક્ઝામ્પલ મિત્રો ખાસ યાદ રાખવા, દિવેલા, મકાઈ, બરાબર? સિલેબસ પતે ને પછી આમાં તકલીફ આપે છે, બરાબર? જ્યારે પપૈયા જેવી વનસ્પતિઓમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ ઉપર સર્જાય છે,
બરાબર, જેથી આવી વનસ્પતિ નર કે માદા, બરાબર, એ કહેવાય અને એને આપણે શું કહીએ, દ્વિસદની વનસ્પતિઓ કહીએ છીએ. આવી પરિસ્થિતિ સ્વફલન અને ગેટેનોગેમી બંનેને અટકાવે છે, કારણ કે એની અંદર તો ટોટલી પરફલન જ થવાનું છે, પરવર્સ ઝેનોગેમી તૈયાર થતું જોવા મળે છે. ચલો ક્લિયર. તો અહીંયા આ ટોપિકની અંદર મિત્રો આપણે શું ભણ્યા કે ભાઈ સ્વફલનને અટકાવવા માટેની પ્રયુક્તિઓ, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે સ્વફલન અટકાવવાની પ્રયુક્તિઓ. બરાબર, એમાં નોર્મલી તો આખો એક કન્ટિન્યુ પેરેગ્રાફ આપેલો છે, પણ તમે એને પૃથક પક્વતા, પહેલા પરિપક્વ બની જો બેમાંથી એકને, જો દ્વિલિંગી પુષ્પ હોય તો રેડી, તો એ પૃથક પક્વતા વાળો પોઈન્ટ હતો મિત્રો. બીજો હતો પેલો ભૌતિક અવરોધ, સ્થાન ફેર, પરાગવાહિનીની લંબાઈમાં ફેરફાર થવો, તો એ ભૌતિક અવરોધની વાત થઈ ગઈ. રેડી. થર્ડ પોઈન્ટ હતો મિત્રો સ્વવંધ્યતા અથવા સ્વસંગતતા. રેડી. અને ફોર્થ પોઈન્ટ છે કે ભાઈ વનસ્પતિ એક લિંગી પુષ્પનું જ નિર્માણ કરે, જેથી સ્વફલન 100% ટાળી શકાય. તો એ ટોપિકમાં એક સદની અને દ્વિસદની અહીંયા આપણને સમજાવેલા છે. રેડી. તો આ થઈ ગયું મિત્રો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક પણ ક્લિયર કટ થઈ ગયો હશે. ક્યાંક તકલીફ પડે તો આગળનો વિડીયો પણ જોજો મિત્રો, કારણ કે એ પણ તમને જેને સ્વફલન પરફલનમાં તકલીફ પડતી હોય તે, બાકી તો ટોપિકમાં એટલું બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને એક્ઝામ્પલ જે પણ હોય દિવેલા હોય કે મકાઈ, મિત્રો 100% યાદ રાખજો કે જેથી તમને તકલીફ ન પડે. ઓકે, ગુડ.